થરાદ શહેરના શેણનગર સોસાયટી સ્થિત રાજપૂત વાસમાં આવેલા ચામુંડા માતાજીના મંદિરે ચૈત્ર નવરાત્રિના પાવન પર્વની ભક્તિભાવ ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર વિસ્તારમાં આ દિવસોમાં ધાર્મિક ઉત્સાહ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. શેણનગર સોસાયટીમાં રાજપૂત દેવચંદ પરિવાર દ્વારા દર વર્ષની જેમ પરંપરા મુજબ આ વર્ષે પણ 9 દિવસીય ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞમાં યુવાનો અને વડીલો બંને ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે. યજ્ઞ દરમિયાન શાસ્ત્રી ઇન્દ્રકુમાર દવે દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે દરરોજ 108 આહુતિઓ અર્પણ કરવામાં આવી રહી છે. દેવચંદ પરિવારના સભ્યો સહિત મોટી સંખ્યામાં ભક્તો આ ધાર્મિક કાર્યમાં જોડાઈ રહ્યા છે અને માતાજીના હવનમાં આહુતિ આપી આત્મિક શાંતિ અને ધન્યતા અનુભવી રહ્યા છે. મંદિર પરિસરમાં માતાજીના જયઘોષથી ગૂંજતો માહોલ ભક્તોના હૃદયને સ્પર્શી જાય તેવો છે. ભક્તિ, શ્રદ્ધા અને એકતાનું સુંદર દ્રશ્ય અહીં જોવા મળી રહ્યું છે, જે સમાજમાં ધાર્મિક ભાવનાને વધુ મજબૂત બનાવે છે. આવા પવિત્ર પ્રસંગો સમાજમાં એકતા, સંસ્કાર અને ધાર્મિક ઉર્જાનો સંદેશ આપે છે. ભક્તો માતાજી પાસે પ્રાર્થના કરી રહ્યા છે કે ચામુંડા માતાજીની કૃપા સૌ પર વરસે, તમામની મનોકામનાઓ પૂર્ણ થાય અને આ ચૈત્ર નવરાત્રિ સૌના જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય લઈને આવે.